ઈશ્વર સુધી પહોંચવા માટેનું સૌથી સરળ જો કોઈ માધ્યમ હોય તો એ હૃદયથી નીકળેલા શબ્દો જ છે. આવી જ ઉર્મિઓને પ્રાર્થના સ્વરૂપે રજૂ કરવા જઈ રહ્યું છે આપણી શાળાનું પ્રાર્થના વૃંદ, જેના શાળા બદલી આપણી શાળામાં પ્રવેશ મેળવે છે. આજના આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આપણી હૃદય ઉર્મિઓ વડે તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને તાળીઓના ગડગડાટથી આવકારીએ. આપણી શાળાની વિશેષ તાળીઓ વડે તેઓનું સન્માન કરીએ. 1, 2, 3 સ્ટાર. ચાલે છે. આ પ્રયાસો પૈકીનો એક પ્રયાસ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી છે, જેમાં નવા આવનાર વિદ્યાર્થીઓ ધોરણ 1, ધોરણ 6 કે ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવે છે. નવી શાળા, નવા પરિવાર સાથે તેમનું તાદાત્મ્ય બંધાય છે અને તેઓ પણ એ જ પરિવારનું વ્યક્તિત્વ બની જાય છે. આજ રોજ આપણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવને આપણા આંગણે ઉજવી રહ્યા છીએ.
અપીલ એવી છે કે તમે આ ધોરણ 9, 10, 11, 12 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પૂર્ણ કરીને જ્યારે કોલેજમાં પ્રવેશ લેશો એ આખું તમારું એક નવું કેરિયરની શરૂઆત હશે. આ તમારું સ્કૂલ લાઈફનો છેલ્લો અધ્યાય કહેવાયેલું છે. એટલે તમે જ્યારે કોલેજમાં જાઓ, આગળ ભણો અને ખૂબ જ ઉતરતા પ્રગતિ કરો. હવે અત્યારે હાલ તો એટલો સ્પર્ધાત્મક સમય આવી ગયો છે, તો તમે તમારા જે હોય, તમારે જે બનવું હોય ભવિષ્યમાં એનો એક ગોલ નક્કી કરી દો અને એ પ્રમાણે તમે એને ટાર્ગેટ કરીને આજથી જ તમે એની પાછળ લાગી જાઓ. પર્યાવરણ એક એવું સ્ત્રોત છે જે આપણે ફરીથી પ્રાપ્ત કરી શકતા નથી. તાજેતરમાં વર્ષોથી અનેક પ્રકારના રોગો ફેલાઈ રહ્યા છે. જો જ્યાં સુધી પર્યાવરણના પ્રદૂષણને સંપૂર્ણ રીતે નાબૂદ ન કરવામાં આવે તો ત્યાં સુધી પર્યાવરણનું સંરક્ષણ એ શક્ય નથી. પ્રદૂષિત વાતાવરણને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનો સૌથી મુખ્ય ઉપાય છે વસ્તી વધારા પર અંકુશ મૂકવો. સૂર્ય ઉર્જા 40 મિનિટમાં પ્રાપ્ત થતી સૂર્ય ઉર્જા એ આખા વર્ષ દરમિયાન વપરાઈ જતી સૂર્ય ઉર્જા જેટલી છે. જળ ઉર્જા વરસાદના સમયે વહી જતું પાણીનો સંગ્રહ કરવું, બંધો બાંધવા કે કૂવાની રીચેકિંગ કરાવવી જોઈએ. વિદ્યુત ઉર્જા સરકારી કચેરીઓ, જાહેર સ્થળો કે આપણા ઘરે વિદ્યુત ઉર્જાનો કસરતભર્યો ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતો લાઇટનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જેથી આપણે કુલ વિદ્યુત ઉર્જામાંથી 4% જેટલીનો બચત કરી શકીએ. એના મહેમાનને મોકલેલા છે ને, તો આજે મેડમ અમારા ત્યાં અમારા હૃદયની અંદર ખૂબ હર્ષ અને ઉલ્લાસ છે. અમે ખૂબ આનંદિત છીએ. તમારા પગલા અહીંયા પડ્યા અને અમારી સંસ્થા છે એ આજે પાવન બની છે. એટલે આટલા વ્યસ્ત કાર્યક્રમો, કારણ કે અમને ખબર છે કે જો એક તાલુકા લેવલના અધિકારી, બ્લોક લેવલના અધિકારી એટલા બધા વ્યસ્ત હોય તો તમે સ્ટેટ લેવલના સચિવ કક્ષાના અધિકારી છો તો તમે કેટલા વ્યસ્ત હશો. તમારી વ્યસ્તતા છે એને અમે સમજીએ છીએ અને અત્યંત વ્યસ્ત હોવા છતાં બાળકોને પ્રવેશ આપવા માટે પ્રવેશ ઉત્સવના કાર્યક્રમની અંદર જવું ને એટલે એ બહુ જ મોટું આપનું યોગદાન છે અને બહુ મોટું ભગીરથ કાર્ય છે. ભગીરથ કાર્ય મેડમ અમારા માટે એટલા માટે છે કે આંગળી પકડીને બાળકને શાળાએ મૂકવા જવાનું ને એ આ દુનિયાની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય છે. અને આજે બાળકને શાળાની અંદર તમે પ્રવેશ કરાવવા માટે આવ્યા છો. વિદ્યાની દેવી સરસ્વતીના ખોળાની અંદર રમતો મૂકવા માટે તમે આવ્યા છો.